નમસ્તે, હું છું ઢેઢી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ એક નવો જ વિષય લઈને કે જેનું નામ છે કે વનસ્પતિના ઔષધિ ગુણ. તો ચાલો આપણે આજે એક એવી વનસ્પતિ વિશે જાણીએ કે જે આજથી 5000 વર્ષ જૂની છે અને તેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથો રામાયણ, મહાભારત અને વેદોમાં પણ જોવા મળે છે. તો તેનું નામ છે ધૃતકુમારી. તો ધૃતકુમારીને ગુજરાતીમાં કુંવરપાઠું અને અંગ્રેજીમાં એલોવેરા કહેવામાં આવે છે. તો એલોવેરા એક નાનકડો કાંટાવાળો છોડ છે જેની 250થી પણ વધુ જાતો જોવા મળે છે. એમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ અને ન્યુટ્રિશનથી ભરપૂર છે. તો એલોવેરાનો ઉપયોગ ખાસ કરીને તો પેટ સંબંધી બધા જ રોગો, ચામડી અને વાળના પ્રોબ્લેમ માટે ખાસો કરવામાં આવે છે. તો પેટના રોગો માટે જોઈએ કબજિયાત. તો કબજિયાતને કહેવાય છે કે સર્વરોગાના મૂલમ, એટલે કે કબજિયાત એ સર્વરોગોનું મૂળ છે. તો એના માટે એલોવેરાનો પલ્પ સવારે અને સાંજે 1 ચમચી નવશેકા પાણી સાથે લેવામાં આવે તો કબજિયાતમાં 10થી 15 દિવસમાં જ રાહત થાય છે. ત્યાર પછી જોઈએ વાળના પ્રોબ્લેમ માટે, તો અત્યારે શિયાળાની ખાસ ઋતુમાં ડેન્ડ્રફ એટલે કે ગુજરાતીમાં ખોડો, એ ખોડામાં એટલે એ વાળમાં એલોવેરાના પલ્પની જો સવારે અને આપણે સાંજમાં કે આપણે જ્યારે હેર વોશ કરવા હોય તે પહેલાં 2 થી 3 મિનિટ એ હળવા હાથે એને મસાજ કરવાનું અને પછી એને હુંફાળા પાણીમાં ધોઈ નાખવાનો. તો ડેન્ડ્રફમાં પણ રાહત રહે છે. એલોવેરાના જે પલ્પ છે એ સ્કિન માટે પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ખીલ, દાગ એટલે ચામડીના જે રોગો છે એ બધા માટે એલોવેરાના પલ્પમાં ચંદન અથવા તો હલ્દી એન્ટીબાયોટિકનું કામ કરે છે. મિક્સ કરી એ પલ્પને જો ચહેરા ઉપર સાંજે લગાવી દેવામાં આવે અને સવારે જો હુંફાળા પાણી સાથે જો ધોઈ નાખવામાં આવે તો એ ચહેરો એકદમ આપણી સ્કિન લાઇટિંગ કરે છે અને ચહેરો એકદમ સરસ ખીલેલો લાગે છે અને સ્ફૂર્તિલો લાગે છે. ત્યાર પછી એલોવેરાનું જે પલ્પ છે એ જોઈન્ટ પેઇન માટે ખાસ ઉપયોગીમાં છે. ત્યાર પછી આપણે સ્કિન ઉપર જો સામાન્ય દાગ હોય કે કોઈ ઈજા થઈ હોય તો ડાયરેક્ટ અપ્લાય કરવામાં આવે તો એ દાગ કે ઈજામાં એ રાહત આપે છે. ત્યાર પછી જોઈન્ટ પેઇન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ હિમોગ્લોબિન વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પછી જે આપણે બ્લોકેજ નસો હોય અથવા તો આપણા બ્લડમાં જે કોલેસ્ટ્રોલ હોય એને દૂર કરી અને મોટાપો દૂર કરવામાં એલોવેરાનું પલ્પ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બાળકો માટે એ ઇમ્યુનિટી પાવર વધારવા માટે ખૂબ ઉપયોગી છે. એ આપણે માટે એક સ્ફૂર્તિલું બોડીમાં તાકાત અને થકાન દૂર કરવાનું કામ કરે છે. આ થઈ એલોવેરાની વાત. તો પણ મિત્રો, ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય કે એલોવેરાના ફૂલ પણ હોય છે. તો એલોવેરાના પ્લાન્ટમાં જેટલું બેનિફિટ છે એનાથી વધારે બેનિફિટ એના ફૂલમાં છે. એલોવેરાના ફૂલ માટે કહેવાય છે કે પ્લાન્ટ 2 થી 3 વર્ષ જે જૂનો હોય એ પ્લાન્ટમાં જ એલોવેરાના ફૂલ આવે છે અને ખાસ કરીને શિયાળાના ઋતુમાં એ ફૂલ જોવા મળે છે. એલોવેરાના પ્લાન્ટમાં જે મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ છે એવી રીતે આમાં એના ફૂલમાં પણ આ બધા તત્વો રહેલા છે. ખાસ કરીને એમાં એમિનો એસિડ પણ રહેલું છે. ન્યુટ્રિશનથી ભરપૂર હોવાને કારણે એ ખાસ કરીને સાંધાના દુખાવા, જોઈન્ટ પેઇન માટે ખૂબ સારું એવું કામ કરે છે. એલોવેરાના જે ફૂલ છે એમાં એક બીજ પણ નીકળે છે. એને જો વાવવામાં આવે તો પાછો એમાંથી એલોવેરાનો પ્લાન્ટ નીકળે છે. એના ફૂલને ડ્રાય પાવડર બનાવી અને નાળિયેરનું તેલ ગરમ કરી અને એને મિશ્રણને ચહેરા ઉપર, ચામડીના કોઈ પણ ડાઘ ઉપર જો લગાવવામાં આવે તો એ સારું એવું અસર કરે છે. વાળ માટે પણ જો ડેન્ડ્રફ વધારે હોય તો એ તેલને અપ્લાય કરવાથી વાળના પ્રોબ્લેમથી પણ બચી શકાય છે. એલોવેરાના ફૂલ છે એનો ડ્રાય પાવડર એ ચામાં નાખવામાં આવે તો ડાયજેશન માટેનું એ ખૂબ સારું કામ કરે છે. આમ મારે એક વાત ખાસ કહેવી છે કે મિત્રો, જો આપણે આ જે કુદરતી જે વસ્તુ ઔષધિઓ છે, વનસ્પતિઓ છે એનો જો ડાયરેક્ટ ઉપયોગ કરવામાં આવે, ફ્રેશ ઉપયોગ કરવામાં આવે તો એની અસર ખાસી એવી સરસ અને જલ્દીથી થાય છે. તો આપણે જે આજકાલ જે બજારો વસ્તુઓમાં જે કોસ્મેટિક બધી આઇટમ મળે છે એ મોંઘીદાટ આઇટમો કરતાં આપણે ચાલો કુદરત તરફ પાછા વળીએ અને જે કુદરતી વસ્તુઓ છે જે આપણા ઘરના આંગણે સહેલાઈથી મળી જાય છે એનો વધુ પડતો ઉપયોગ કરીએ અને આપણા જીવનને સરળ, સુઘડ અને તંદુરસ્ત બનાવીએ. અસ્તુ.